હરપળે પરિવારમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરાઈ. સાથે ચિનાબ રેલ બ્રિજનું ડેકોરેશન કરવામાં આવ્યું. ચિનાબ રેલ બ્રિજ ખુલ્લો મૂકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને મોટી ભેટ આપી હતી. અંદાજે 1400 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો ચિનાબ રેલ પુલ પેરિસના એફિલ ટાવરથી પણ ઊંચો છે. ચિનાબ બ્રિજ વિશ્વનું સૌથી ઊંચો રેલ પુલ છે. સિવિલ એન્જિનિયરિંગની અજાયબી સમાન આ પુલ કમાન આકારમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર 6 જૂને આ પુલને ખુલ્લો મૂકી જમ્મુ કાશ્મીર સહિત દેશવાસીઓને એક મોટી ભેટ આપી છે. આ પ્રસંગે તેમણે શ્રીનગર અને કટરા વચ્ચે 2 ખાસ ડિઝાઇન કરેલી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી. ચિનાબ રેલવે પુલ એ એન્જિનિયરિંગની અજાયબી તો છે જ, પરંતુ સાથોસાથ નવા કાશ્મીરનું પ્રતીક પણ છે. દેશ માટે ગૌરવ સમાન ચિનાબ બ્રિજની ડિઝાઇન WSP ફિનલેન્ડે તૈયાર કરી છે, જેમાં જર્મન કંપની લિયોન હાર્ટ એન્ડ્રા એન્ડ પાર્ટનર અને વિયેના કન્સલ્ટિંગે પુલના પિલ્લર સહિતની ડિઝાઇનમાં સહયોગ આપ્યો છે. ભૂકંપ પ્રૂફ આ પુલની નિર્માણ કોંકણ રેલવે કોર્પોરેશન દ્વારા કરાયું છે. ત્યારે વડોદરા શહેરમાં રહેતા હરપળે પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિની સ્થાપના કરે છે અને દર વર્ષે અલગ અલગ થીમ પર ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સૌથી લાંબા રેલવે બ્રિજનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. છેલ્લા 21 વર્ષથી ગણપતિ શ્રીજીની સ્થાપના કરી રહ્યા છે અમારે ઘરે. મારું નામ અજિંક્ય નિખિલ હરપળે છે. છેલ્લા 21 વર્ષથી અમે લોકો ગણપતિની સ્થાપના કરી રહ્યા છે અને 15 વર્ષથી અમે થીમ વાઇઝ ડેકોરેશન કરી રહ્યા છે, જેનામાં અવનવા જે ભારતમાં કિસ્સાઓ થાય છે, સારી એવી પ્રગતિ દેશ આપણી કરી છે, એ પ્રમાણે અમે લોકો થીમ વાઇઝ એને ડેકોરેશન કરીએ અને શ્રીજીની સ્થાપના કરીએ છીએ. આ વખતે અમે લોકોએ જે ચેનબ રિવર પર જે લોંગેસ્ટ અને હાઈએસ્ટ બ્રિજ જે બન્યો છે એશિયાનો, તો એનો અમે લોકોએ ડેકોરેશન કર્યું છે, જે હાઈએસ્ટ રેલવે ક્રોસિંગ બ્રિજ ગણાય છે. આઈફિલ ટાવરથી પણ હાઈએસ્ટ બ્રિજ ગણાય છે. એનું અમે લોકોએ આ ડેકોરેશન કર્યું છે અને શ્રીજીની સ્થાપના કરી છે. આવા જ રીતે આવનારા સમયમાં પણ અમે લોકો ભારત દેશમાં જે પણ અવનવા કિસ્સાઓ થશે અને સારી પ્રગતિ થશે દેશમાં, અમે શ્રીજીની સ્થાપના એવા જ ડેકોરેશન અને એવા જ સ્વાગતથી અને ધૂમધામથી કરવા માંગે છે અને ઈચ્છીએ છીએ કે ભારત આવું જ આગળ વધે. લાસ્ટ યર અમે લોકો જે તેજસ એરક્રાફ્ટ હતો, જે ભારતે મેડ ઇન ઇન્ડિયા તેજસ એરક્રાફ્ટ હતો, જે આપણા એરફોર્સે યુઝ કર્યો છે વોર્સ માટે, તો અમે લોકોએ લાસ્ટ યર એના પર શ્રીજીની સ્થાપના કરી હતી. એના લાસ્ટ યર અમે લોકોએ લેહ લદ્દાખ, જ્યારે લેહ લદ્દાખ યુનિયન ટેરિટરીમાં ઘોષિત થયું હતું, તો અમે લોકોએ લેહ લદ્દાખ પર પણ અમે લોકોએ ડેકોરેશન કર્યું હતું. તો અવનવા આવા અલગ અલગ ઇવેન્ટ્સ જે ભારતમાં થાય છે એના પર અમે લોકો ડેકોરેશન કરીએ છીએ. મારું નામ અજિંક્ય નિખિલ હરપળે છે, હરપળે પરિવાર.